રાજ્યમાં આજે પણ યથાવત રહેશે વરસાદી માહોલ. રાજ્યના 60% જિલ્લાઓમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર વરસાદી ખતરો. સતત બીજા દિવસે સુરત અને ભરૂચ જિલ્લા પર આકાશી આફતની આશંકા. સુરત ભરૂચ માટે રેડ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ. મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે વરસી શકે છે વરસાદ. વડોદરા અને આણંદ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ. સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કર્યું હવામાન વિભાગે. ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની, તો સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છવાયેલો રહેશે વરસાદી માહોલ. બંને સંઘ પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ અપાતા છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદની વ્યક્ત કરાઈ આગાહી. 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચના વાલિયામાં જળબંબાકાર. ડહેલી ગામ પાણીમાં ગરકાવ. મુખ્ય બજારો અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય. ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ. ભરૂચના ઇન્દિરાનગર હોસ્પિટલ જવાનો માર્ગ અને રેલવે નાળા સહિતના વિસ્તારોમાં કમર સુધીના ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદને કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત. સોમવારે મોડી સાંજે ભરૂચમાં ખાબક્યો મુશળધાર વરસાદ. 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ ખાબકી જતા સર્જાઈ જળ પ્રલય જેવી સ્થિતિ. ફુરજા વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 2 ટુ વ્હીલર્સ તણાયા. અનેક સોસાયટીઓમાં પણ ફરી વળ્યા હતા પાણી. ભરૂચ જિલ્લામાં આજે અપાયું અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. સાવચેતીના ભાગરૂપે ભરૂચ શહેરની તમામ સ્કૂલોમાં જાહેર કરાઈ રજા. અન્ય તાલુકાઓમાં પણ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાની અપાઈ સત્તા. ભારે વરસાદને લઈ ભરૂચ દહેજ હાઈવે પર સર્જાયો ભારે ટ્રાફિક જામ. કલાકો સુધી હાઈવે પર બંને તરફ અંદાજિત 7 કિલોમીટર સુધી લાગ્યા વાહનોના થપ્પા. 3 કલાક બાદ હાઈવે પર ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર કરાવ્યો પૂર્વવત. અંબિકા, પૂર્ણા સહિતના નદીઓના પાણીથી રસ્તા બંધ થતા આજે સ્કૂલોમાં રજા જાહેર. નવસારી શહેર, તાલુકા અને ગણદેવી તાલુકાની આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા પ્રશાસને રજા આપવાનો કર્યો નિર્ણય. પૂર્ણા નદીના પાણીએ કહેર મચાવ્યો નવસારીના વિજલપુરમાં. રુસ્તમવાડી વિસ્તારમાં ફસાયેલા 7 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યા. ગૌશાળામાં કામ કરતા યુવાનો ઓચિંતા જ પાણીનો પ્રવાહ વધતા ફસાયા હતા. નવસારીને અડીને આવેલા કાછિયાવાડી ગામમાં ફરી વળ્યા પૂર્ણા નદીના પાણી. ગામમાં આવેલું શંકર મહાદેવના મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ. અનેક ઘરોમાં ભરાયા ગોઠણ ડૂબ પાણી. સતત વધી રહેલા પૂર્ણા નદીના જળસ્તરે વધારી જિલ્લાના લોકોની ચિંતા. નવસારીમાં 1 સપ્તાહમાં 3જી વાર નિર્માણ પામી પૂરની સ્થિતિ. પૂર્ણા નદીએ 28 ફૂટની જળ સપાટી વટાવતા શાંતાદેવી રોડ, રિંગ રોડ, ભેંસદ ખાડા સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. સલામતીના ભાગરૂપે નવસારી અને સુરતને જોડતો પૂર્ણા નદીનો પુલ અવરજવર માટે કરાયો બંધ. અંબિકા નદીના પાણી નવસારીમાં ગણદેવી, અમલસાડને જોડતા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા, તો ખેતરો અને વાડીઓ પણ તળાવમાં તબદીલ. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ. ઉપરવાસમાં મુશળધાર વરસાદથી નવસારીમાં ફરી બરબાદી. નવસારી રિંગ રોડ વિસ્તાર પૂર્ણા નદીના પાણીમાં થયો ગરકાવ. અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી, તો ગણદેવીમાં વેંગણિયા નદીના પાણી કલિયારી વિસ્તારમાં ફરી વળ્યા. મેઘરાજાએ ખમૈયા કરતા નવસારી જિલ્લાના નાગરિકોને મોટી રાહત. પૂર્ણા નદીની જળસપાટી 26 ફૂટ, જ્યારે અંબિકા નદીનું જળસ્તર 28.53 ફૂટે પહોંચ્યું. નવસારી અને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરવાનું શરૂ. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી બિલીમોરાની અંબિકા નદી બની તોફાની. બિલીમોરા ગણદેવી મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા પોલીસે બેરિકેડ મૂકી રોડ પર વાહન વ્યવહાર કરાવ્યો બંધ. મુખ્ય માર્ગ પર પાણીથી લોકો ફરીને જવા બન્યા મજબૂર. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. પાણી નિકાલના અભાવની યોગ્ય વ્યવસ્થાના અભાવે નીલકંઠ વિલાસ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા.
સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાનું શરૂ થતાં સ્થાનિકોમાં પાલિકા પ્રશાસન સામે રોષ. 2 વ્યક્તિને એરલિફ્ટ કરાયા તાપીના વાલોડમાં. બહેજ ગામ નજીક ફસાયા હતા 2 પશુપાલકો, જેમને હેલિકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. રાતભર સમગ્ર અમદાવાદમાં વરસતો રહ્યો વરસાદ. પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ, તો અન્ય ઝોનના કેટલાક વિસ્તારોમાં વરસ્યો ઝરમર વરસાદ. અમદાવાદમાં આજે હવામાન વિભાગે આપ્યું છે વરસાદનું યલો એલર્ટ. રાતભર વરસેલા વરસાદથી અમદાવાદના કેટલાક વિસ્તારો થયા તરબોળ. એસટી હાઈવે, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ઘટી વિઝિબિલિટી. આજે પણ સવારથી અમદાવાદમાં જામ્યો છે વરસાદી માહોલ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પાટનગર ગાંધીનગર થયું પાણી. સોમવાર સાંજથી જ રાતભર ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસતો રહ્યો વરસાદ. ગાંધીનગરમાં આજે વરસી શકે છે સામાન્ય વરસાદ. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. રાત્રિના 4 કલાકમાં જ ખાબકેલા 5 ઇંચ વરસાદથી માંગરોળમાં જળબંબાકાર. મોસાલીના લીંબડી ફળિયાના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણીથી જળમગ્ન. પૂર્ણા નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા. સુરતના મહુવામાં મિયાપુર ગામ પાસે પાણી ફરી વળતા થોડા સમય માટે હાઈવે કરાયો હતો બંધ. અમુક વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરતા નજરે પડ્યા. વલસાડ જિલ્લામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. ધરમપુરમાં 1.5, વલસાડમાં 1.5, પારડીમાં 2.5, કપરાડામાં 1.5 અને વાપીમાં વરસ્યો 2.25 ઇંચ વરસાદ. સમી સાંજે વડોદરા શહેરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. સમી સાંજે વરસાદને પગલે નોકરી ધંધાથી પરત ફરતા લોકો મુકાયા મુશ્કેલીમાં. પૂર બાદ ફરી એકવાર વરસાદે વધારી લોકોની ચિંતા. હાજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા ફરી એકવાર 62 દરવાજા ખોલી વિશ્વામિત્રીમાં છોડાઈ રહ્યું છે પાણી. વડોદરાના કરજણ અને શિનોરમાં ફરી મેઘરાજાએ બોલાવી ધબધબાટી. કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, તો શિનોર, સેગવા, સાધલી, મીઠોળમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. 4 દિવસના વિરામ બાદ ખેડાના નડિયાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મુખ્ય માર્ગો થયા જળમગ્ન. રાહદારીઓ અને વાહન ચાલકોએ વેઠવી પડી ભારે હાલાકી. સાર્વત્રિક વરસાદ વરસ્યો નર્મદા જિલ્લામાં. રાજપીપળા, ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડામાં ખાબક્યો ધોધમાર વરસાદ. બજારોમાં ફરી વળ્યા પાણી. આજે પણ નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 4 દિવસના વિરામ બાદ વડોદરાના ડભોઈમાં ફરી વરસાદી માહોલ. સેવા સદન રોડ, મહુડી ભાગોળ, હીરા ભાગોળ, કન્યાશાળા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. ડભોઈમાં અત્યાર સુધી સિઝનનો નોંધાયો 77% વરસાદ. અરવલ્લીના વીરપુરના રણજીતપુરા તળાવમાં તિરાડ પડતા જિલ્લા પ્રશાસન એલર્ટ. મામલતદાર, ટીડીઓએ બાયડના ઓઢા ગામના લોકોને કર્યા એલર્ટ. તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અપાયો આદેશ. વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ. લાખણી, દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસ્યો ઝરમર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું બનાસકાંઠાના દાંતામાં. 10 મિનિટના વરસાદે દાંતા શહેરને કરી દીધું પાણી. રોડ રસ્તા પર ભરાયા વરસાદી પાણી. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી મહીસાગરના લુણાવાડામાં ભરાયા પાણી. માંડવી બજાર, હુસૈની ચોક, હાટડિયા બજાર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. લુણાવાડા ગોધરા હાઈવે પર વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને પડી હાલાકી. મહીસાગર જિલ્લામાં રાત્રે સાર્વત્રિક વરસાદ. લુણાવાડા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. ગ્રામ્યના લાલસર, ધામોદ, કીડિયા, ચારણ ગામ, સાલાવાડા, હાડોડ, બાબલિયા, બાકોર અને પાંડરવાળા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ. સતત વરસાદે વધારી ગણેશ મંડળોની ચિંતા. લુણાવાડામાં ભારે વરસાદને લઈ મહીસાગરના પાનમ ડેમમાં પાણીની ભારે આવક. પાનમ ડેમમાંથી પાનમ નદીમાં છોડાયું 99,864 ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના.
ઉપરવાસથી પાણીની ભરપૂર આવકથી મહીસાગરનો કડાણા ડેમ હાઈ એલર્ટ પર. કડાણા ડેમમાં 57,818 ક્યુસેક પાણીની આવક સામે 45,180 ક્યુસેક પાણીની જ આવક. ડેમના 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા આદેશ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 113 જળાશયો થયા હાઉસફુલ. કચ્છ સૌરાષ્ટ્રના 95, દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 7 અને ઉત્તર ગુજરાતના 2 જળાશયો સંપૂર્ણ ભરાયા. સારા વરસાદને પગલે છલોછલ થયેલા રાજ્યના 156 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% વધુ ભરાયેલા 132 જળાશયો હાઈ એલર્ટ, તો 80% થી 90% ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 70% થી 80% ભરાયેલા 9 જળાશયો વોર્નિંગ પર. તેલંગાણાના 11 જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. નોર્થ તેલંગાણામાં આગામી 24 કલાક સાવધાન રહેવાની ચેતવણી. 31 સભ્યોની એનડીઆરએફની ટીમ 4 બોટ સાથે તૈનાત. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. મુશળધાર વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી, તો કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી. તેલંગાણામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે મચાવ્યો હાહાકાર. મહેબૂબાબાદમાં પૂરના પાણીમાં ધોવાયેલ રેલવે ટ્રેકનું સમારકામ ચાલુ. રેલવે ટ્રેકના મોટા ભાગને પહોંચ્યું નુકસાન. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ભારે વરસાદથી સફરજનના બગીચા થયા તહેસ નહેસ. ભારે પવન સાથે વરસેલા વરસાદથી સફરજનના વૃક્ષો થયા જમીનદોસ્ત. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન. જમ્મુ કાશ્મીર માટે ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક એલર્ટ રહેવાની આપી ચેતવણી. લોકોને સાવધાની રાખવા સાથે જ પ્રશાસનને સાવચેત રહેવાની આપી ચેતવણી. જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણીથી રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી. કેટલાક વિસ્તારોમાં ધોવાયા રસ્તાઓ. એક વ્યક્તિનું થયું મોત. ભારે વરસાદની આગાહીને પગલે જમ્મુ કાશ્મીરમાં આજે તમામ સ્કૂલો રહેશે બંધ. લોકોને ઘરની અંદર જ રહેવાની સ્થાનિક પ્રશાસને કરી અપીલ. ભારતીય હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં આજે ભારે વરસાદની કરી છે આગાહી. અમદાવાદના જેવરાજ પાર્કના મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકમાં સર્જાઈ મોટી દુર્ઘટના. 1 થી 3 માળ વચ્ચે સીડીનો ભાગ તૂટી પડતા 26થી વધુ લોકો ત્રીજા અને ચોથા માળે ફસાયા. અમદાવાદના જેવરાજ પાર્કમાં બનેલી દુર્ઘટના બાદ મધુરમ એપાર્ટમેન્ટ પહોંચી ફાયર વિભાગની ટીમ. ત્રીજા અને ચોથા માળ પર ફસાયેલા 26 લોકોનું રેસ્ક્યુ કરી ફાયર વિભાગે સહી સલામત નીચે ઉતાર્યા. સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા હાઈકોર્ટે કર્યો આદેશ. 3 સપ્તાહમાં જ ચૂંટણી કરવા કોર્ટે કર્યો નિર્દેશ. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ચૂંટણી માટે હાઈકોર્ટના ખખડાવ્યા હતા દ્વાર. વરસાદ પૂર બાદ હવે વડોદરામાં ભૂવા રાજ. જયરત્ન બિલ્ડિંગ પાસે પિકઅપ ગાડી થઈ ભૂવામાં ગરકાવ. ક્રેનની મદદથી ગાડીને કઢાઈ બહાર. પ્રશાસન ન પહોંચતા નાગરિકોએ જાતે જ કર્યું બેરિકેડિંગ. માધુપુરા સટ્ટાકાંડના આરોપી દીપક ઠક્કરના 4 દિવસના રિમાન્ડ મંજૂર. સ્ટેટ મોનિટરિંગ સેલે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. સટ્ટા, બેટિંગ, ડબ્બા ટ્રેડિંગના હવાલાના રૂપિયા હર્ષિત જૈન મોકલતો હતો દુબઈ. ડબ્બા ટ્રેડિંગ નેટવર્ક દેશના સૌથી મોટા શહેરોમાં જોડાયેલું હોવાની શક્યતા. અન્ય એજન્સીઓ પણ દીપક ઠક્કરની કરશે પૂછપરછ. સાણંદમાં કેએન સેમિકોનના 3300 કરોડના પ્લાન્ટને કેન્દ્રીય મંત્રીમંડળની મળી મંજૂરી. દરરોજ 60 લાખ ચિપ્સનું થશે ઉત્પાદન. પ્લાન્ટ કેએન સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ તરફથી 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરના આવી શકે છે ગુજરાતની મુલાકાતે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શરૂ થતી ગ્રીન એનર્જી સમિટમાં આપી શકે છે હાજરી. મેટ્રો રેલના બીજા તબક્કાનું કરશે લોકાર્પણ. હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસની બેઠક. સાંજે 6 વાગ્યે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. રાજ્યની 41 બેઠક પર ઉમેદવારોના નામ કરાશે નક્કી. કોંગ્રેસે હરિયાણા વિધાનસભાની 34 બેઠક માટે ઉમેદવારોના નામ કર્યા ફાઇનલ. બુધવારે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામની યાદી. વર્તમાન ધારાસભ્યમાંથી 22ની નહીં કપાય ટિકિટ.
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ આજે જાહેર કરી શકે છે પ્રથમ યાદી. સોમવારે જેપી નડ્ડા અને અમિત શાહ સાથે રાજ્યની કોર કમિટીની યોજાઈ હતી બેઠક. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરી ચોથી યાદી. રવિન્દર રૈના નૌશેરાથી લડશે ચૂંટણી. રાજ્યમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોના નામની બીજી યાદી. 6 બેઠક પર ઉમેદવાર કરાયા નક્કી. જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તારિક હમીદ કર્રા સેન્ટ્રલ શાલગેટથી લડશે ચૂંટણી. કોંગ્રેસ નેતાઓ સાથે આજે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની બેઠક. સવારે 10:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસના નવનિયુક્ત સચિવો અને સહસચિવોની સાથે બેઠક. કોલકાતામાં તબીબની હત્યા કેસમાં બળાત્કારીને ફાંસીની સજા માટે આજે વિધાનસભામાં મમતા સરકાર બિલ કરશે રજૂ. ડોક્ટર પર થયેલા રેપ વિથ હત્યા કેસ બાદ મમતા સરકારે કાયદામાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. બળાત્કારીની કરતૂતોને કારણે પીડિતાનું મોત થાય તો અપરાધીને ફાંસીની સજા અપાશે. કોઈ દોષિત વ્યક્તિના ઘર પર બુલડોઝર ન ફેરવી શકાય તેવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું. વ્યક્તિ દોષિત હોય તો પણ તેના ઘર ન તોડી શકાય. તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય. અમે ગેરકાયદે બાંધકામ કરનારનું રક્ષણ નથી કરી રહ્યા. બુલડોઝર ન્યાય અટકાવવા અનેક અરજીઓને લઈને સુપ્રીમે ગાઈડલાઈન જાહેર કરવાની આપી ખાતરી. ગગનચુંબી ઇમારતો બાંધવા સરકારે બનાવેલા નિયમોને કારણે શહેરમાં 30 સ્કાયસ્ક્રેપ પ્રોજેક્ટને મંજૂરી. જેના કારણે સ્થાનિક સંસ્થાઓને એફએસઆઈમાં 1,000 કરોડ રૂપિયાની આવક. ગિફ્ટ સિટીમાં 2 ઇમારત પછી 10ને અપાઈ મંજૂરી. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓના કામના કલાકો મર્યાદિત થતાં વિદ્યાર્થીઓનું શહેરમાં રહેવું બનશે મુશ્કેલ. યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયામાં 24 પૂરતા મર્યાદિત થશે. કોરોના સમયે નિયમોમાં અપાયેલી છૂટછાટની મર્યાદા 30 એપ્રિલે થઈ ચૂકી છે પૂર્ણ. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદાએ અમદાવાદ IIM-Aમાં લીધો પ્રવેશ. આ વર્ષે જ લોન્ચ કરાયેલા હાઇબ્રિડ મોડના 2 વર્ષના PGP પ્રોગ્રામમાં મેળવ્યો પ્રવેશ. નવ્યા નંદાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી.